સંતોષવા માનવ રત્ન એવોર્ડ આ ભારતના રત્ન સમા ડૉક્ટર ત્રિવેદી સાહેબનું જેટલું આપણે સન્માન કરીએ તેટલું ઓછું છે. મોરારી બાપુને વિનંતી કરીશ કે આપના હસ્તે સંતોષવા માનવ રત્ન એવોર્ડ અર્પણ કરતા આ ટ્રસ્ટ અને સુરત શહેર પણ ગૌરવ અનુભવે છે કે માનવ જાત માટેનું કાર્ય કરનાર ત્રિવેદી સાહેબને આજે આ એવોર્ડ જે શોધ કરી છે, આપે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ દવા વગર ઓપરેશનની જે શોધ કરી છે એ અનન્ય છે. એના માટેના કોઈ શબ્દ નથી. આપ ખરા માનવ જાતના સંત છો. આપના માટે જેટલું સન્માન કરે તેટલું ઓછું છે. મને કંઈ બહુ એવોર્ડ હું લેતો નથી. મને બહુ એવોર્ડની અંદર પેલું નહીં, પણ આજ મજા આવી ગઈ કારણ કે બાપુ આવ્યા છે કે હું શા માટે ઇન્ડિયામાં આવ્યો. પણ તમારે રિયલી સાંભળવું હોય તો હું તમને કહું કે કેનેડામાં હું જે કંઈ ચેલેન્જ હતી, પરીક્ષાઓ પાસ કરવાની, કન્સલ્ટન્ટ થવાનું, પૈસા કમાવાના, બધા ઉપર પ્રભાવ પાડવાનો, એ બધું જ મેં કરી લીધું. એ કર્યા પછી આઈ વોઝ ગેટિંગ બોર્ડ થાય. દેર વર નો ચેલેન્જીસ. હવે જો ચેલેન્જ વગરનું જીવન જીવીને શું કરવાનું? એટલે એક દિવસ વહેલા ઉઠીને મારી વાઈફને કન્વિન્સ કરાવી, દેટ વોઝ યુઅર બિગેસ્ટ ચેલેન્જ એન્ડ એની અધર ચેલેન્જ, કે આપણે ઇન્ડિયા જઈએ. એ મકાન વેચીને અહીંયા આવ્યા પછી મને કહે છે કે ડૉક્ટર ત્રિવેદી, મેં કીધું તમને સાહેબ એક બીજી વાત કહું કે ત્યાં તો ચેલેન્જ નહોતી, પણ અહીંયા તો રોજની 50 ચેલેન્જ હોય છે. અને આઈ એમ એન્જોઈંગ એવરી ચેલેન્જ એન્ડ આઈ એમ એન્જોઈંગ ટુ સોલ્વ ઇટ. અને જો મારે બીજી વખત જન્મ લેવો હોય તો હું અહીંયા જ જન્મ લઉં અને એ જ પ્રશ્ન સોલ્વ કરું.